ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટ 2025ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% જ્યારે સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં 1% વધારે જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% વધારે પરિણામ જાહેર થયું છે. ત્યારે પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થઈ ગયા હતા અને ગરબા રમીને રિઝલ્ટને વધાવી લીધું હતું. મકરબાના મુખ્ય રોડને 6 લેન બનાવ્યાને માંડ 6 મહિના જેટલો સમય થયો છે. ત્યાં આ મેઇન રોડ ઉપર જ મસમોટો ભૂવો પડી ગયો છે, જેમાં રોડ પર નાનો ખાડો હોવાથી રિક્ષા ચાલક ત્યાંથી પસાર થવા ગયો હતો, પરંતુ અચાનક રસ્તો બેસી જતા રિક્ષા તેમાં ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં રિક્ષાનો કાચ તૂટી ગયો હતો અને રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો, તેમજ રિક્ષા ચાલક પણ લોહીલુહાણ થઈ ગયો હતો, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સાબરમતીમાં સંતોષી માતાના મંદિર પાછળ ખુલ્લી જગ્યામાંથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર પકડી પાડી છે, જેમાં પોલીસે બાતમીના આધારે અહીં વોચ ગોઠવી દરોડો પાડી ઇનોવા કારમાંથી વિદેશી દારૂની 1140 બોટલ અને બિયરના 96 ટીન કબજે કરી કારમાંથી 3 લોકોની ધરપકડ કરી હતી, જેમાં રાજસ્થાનના સાંચોરથી દારૂ લઈને આવેલા આસુખાન સુમરા અને હકમારામ પ્રજાપતિ તેમજ દારૂ લેવા આવેલા રાણીપના અરુણ ઠાકોરને અટકાયતમાં લઈને 9.18 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.